ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ વિશ્વવિખ્યાત કાળભૈરવ મંદિર ખાતે આજે કાળી ચૌદશને લઈને મહાયજ્ઞનું આયોજન। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ વિશ્વવિખ્યાત કાળભૈરવ મંદિર ખાતે આજે કાળી ચૌદશને લઈને મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। કાળી ચૌદશને લઈને વહેલી સવારથી કાળભૈરવ મંદિર ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી ધ્વજારોહણ તેમજ દાદાની આરતી તેમજ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ પહોંચ્યા હતા કાળભૈરવના મંદિરે। કાળભૈરવ સિંદૂર યજ્ઞમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આહુતિ આપી હતી। પાલીતાણામાં ઐતિહાસિક અને પૌરાણિક કાળભૈરવ દાદાનું મંદિર આવેલ છે। આજે સવારથી કાળી ચૌદશને લઈને સામાન્ય લોકો હોય કે પછી સેલિબ્રિટી, રાજકીય નેતાઓ આજના દિવસે દાદાના યજ્ઞમાં આહુતિ આપે છે। કુંવરભાઈએ કહ્યું હતું કે દર વર્ષની જેમ આજે કાળી ચૌદશને લઈને હવનમાં હાજરી આપી છે। દાદાના દર્શન કરીને દાદાના આશીર્વાદ મેળવ્યા છે। મંત્રી બન્યાની સાથે સાથે દાદાના દર્શન કર્યા છે। પાલીતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદશના દિવસે કાળભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે, એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી, દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માનનીય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો, યજ્ઞ કર્યો। સૌ લોકોની સુખાકારી માટે, સમગ્ર જનતાની સુખાકારી માટે એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરી એમના આશીર્વાદ લીધા। સાહેબ, મહત્વનું કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું છે, લોકો માટે કેવા કામ થશે હવે, કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે। જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે, અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા મેં ખૂબ મને મારી રીતે સરકારને જશ મળે, પાર્ટીને જશ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાણી ત્યારે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધાઓ માટે આ વિભાગમાંથી જે મારે કરવાનું થતું છે એ એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી જવાબદારી હું નિભાવીશ।